નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આપણા પૂર્વજોએ ભારતમાં અનેક એવી પદ્ધતિઓ વિકસાવી જેના થકી તેઓ ચોમાસાની આગાહી કરતા, જેને વરસાદનો વર્તારો કહેવાય છે। દરેક પ્રાંતની વરસાદનો વર્તારો કરવાની પ્રથા જો કે અલગ અલગ હોય છે, જેમાં આગામી સિઝનમાં આવતા વરસાદનું અનુમાન લગાવાય છે। આજનું વિજ્ઞાન આ પદ્ધતિઓને માને કે ન માને, પરંતુ ખેડૂતોને આજે પણ તેના પર વિશ્વાસ છે। ખાસ કરીને અખાત્રીજે પવનથી વર્તારો કરાય છે। છોટાઉદેપુરમાં આદિવાસીઓની ચોમાસાના વર્તારાની કંઈક અલગ જ પદ્ધતિ છે। ત્યારે જોઈએ કે આ પદ્ધતિઓને લઈને વર્તારો જે કરવામાં આવે છે તે કયા પ્રકારનો હોય છે। શું તે ચોમાસાની ચિંતા વધારશે કે પછી ઓછી કરશે? ચોમાસાના અનુમાનનું દેશી વિજ્ઞાન। અખાત્રીજના પવને ચોમાસાનો કેવો વર્તારો આપ્યો? છોટાઉદેપુરમાં કણજી કોતરમાંથી વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચોમાસાના વરસાદના વર્તારા માટે અનેક પદ્ધતિઓ પ્રાચીન કાળથી પ્રચલિત છે। આ પદ્ધતિઓમાં આજ સુધી ખાસ કરીને ગામડાના ખેડૂત વર્ગમાં વિશ્વાસ બંધાઈ રહ્યો છે। જે સમયે હવામાન વિભાગ ન હતું એ સમયે પણ ચોમાસા અને વાતાવરણ પર તો નજર રાખવામાં આવતી જ હતી। નક્ષત્રો, વનસ્પતિ, પક્ષીઓની ચેષ્ટા તેમજ હોળીની ઝાડ જેવી અનેક પદ્ધતિથી ચોમાસાનું અનુમાન લગાવાતું। પરંતુ આ સિવાય પણ કેટલીક એવી રીતો હતી જેમાં હતી શ્રદ્ધા, વિશ્વાસ, જેના પરથી ખેડૂતો ચોમાસાનો વર્તારો કાઢતા। ચોમાસાના 4 મહિના કેવો વરસાદ પડશે તેનું અનુમાન લગાવતા। આજે તમને એવા જ વિશ્વાસ અને પરંપરાની વાત કરવા જઈ રહ્યા છે, જેમાં સમગ્ર ચોમાસા અંગે અનુમાન લગાવાય છે। તે પૈકી એક છે અખાત્રીજના પવનની દિશા। અખાત્રીજના પર્વે પવનની દિશા પરથી વરસાદ કેવો પડશે તેનો વર્તારો થાય છે। સમય વહેલી સવારે 4:30 વાગ્યાનો। વડવાઓના સમયની વર્તારો જોવાની સૌથી જૂની પરંપરા। પવન અને અગ્નિ નક્કી કરશે કેવું રહેશે ચોમાસું। તમને હાલારના જોડિયા પંથકમાં કઈ રીતે જૂની પરંપરાઓ પ્રમાણે ખેડૂતો વર્તારો કાઢે છે તેના પર નજર કરવા લઈ જઈએ। પરોઢિયે સમય થયો છે 4:30 વાગ્યાનો। જોડિયા પંથકના ખેડૂતો હાથમાં છાણા લઈ ખેતરની મધ્યમાં પહોંચે છે, જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। ખેડૂતો ચોમાસાના આગમન પૂર્વે જ વર્ષ કેવું રહેશે તેને વડવાઓના સમયની પદ્ધતિથી તપાસવા છાણાનો ઉપયોગ કરે છે। જેમાં અત્યારે તમે જે વર્તારો જોઈ રહ્યા છો તે જોડિયા પંથકના લીંબુડા ગામના ધરતીપુત્રો કરી રહ્યા છે। ખેડૂતો વહેલી સવારે ઠંડા પવન વચ્ચે ખેતરે પહોંચી ખેતરમાં છાણા ગોઠવી દે છે। ત્યારબાદ ધરતીપુત્રો તે છાણામાં અગ્નિ પ્રજ્વલિત કરે છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે 4:30 વાગ્યાનો સમય હોવાથી ચોતરફ અંધકાર છે। આ સમયે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે અને પ્રજ્વલિત થયા બાદ ધુમાડો જે દિશામાં જાય તે જોઈને અનુમાન લગાવાતું હોય છે, જેના માટે ખેડૂતો પણ અલગ અલગ દિશામાં ગોઠવાઈ જાય છે। ધુમાડો કઈ તરફ જઈ રહ્યો છે તેને આંખના પલકારા માર્યા વગર તેઓ જોઈ રહ્યા છે। આ વર્તારો જોવાનો સમયગાળો પરોઢિયે 4 વાગ્યાનો હોય છે। ત્યારે હવે ધીમે ધીમે સવાર પણ થઈ રહી છે, જેમાં ધુમાડાની દિશા એટલે કે જે તરફ પવન ફૂંકાતો હશે તે દિશાથી ખેડૂતો આ વર્ષનો વર્તારો નક્કી કરશે। ખેડૂતો દ્વારા ધુમાડાને કોઈ આડાશ ન આવે તે રીતે સ્થળ નક્કી કરાય છે। ખેડૂતોના મતે આ પરંપરાથી વર્તારો અખાત્રીજના દિવસે જ જોવાય છે। આ સમગ્ર પ્રક્રિયા બાદ વર્તારા પર આવીએ તો જોડિયાના લીંબુડા પંથકના ખેડૂતોને પવનની દિશા પરથી લાગી રહ્યું છે કે આગામી વર્ષ ખેડૂતો માટે સારું રહેશે। ખુલ્લા મેદાનમાં એટલે ખેતરમાં આવ્યા છે પવન જેવો અખાત્રીનો। અમે ઈશાન ખૂણામાં પવન ગયો હોય ને 15 મિનિટ અતરાડોય ગયો હોય। વરસ સારું બેહે એવું લાગે છે। 40 વર્ષનો અનુભવ છે અમને, એના ઉપરથી કહી જામનગર જિલ્લામાં વરસ સારું જ જશે। અખાત્રીજના દિવસે અમે પવન જો આવી છે ને ધુમાડો કરી અને જોઈ છે ધુમાડો તો ઈશાન ખૂણામાં ગયો છે અડધી કલાક
અને ત્યાર પછી અત્તરમાં ગયો છે. એના ઉપરથી અનુમાન કરી છે વરસાદ પાણી સારા થાય એવું અમને લાગે છે. સદીઓથી ચાલતી પરંપરા. કણજી કોતરમાંથી વરસાદની આગાહી. છોટાઉદેપુરના આ ગામમાં અલગ જ રીતે થાય છે વરસાદની આગાહી. આ પદ્ધતિ સદીઓ જૂની હોવાનું કહેવાય છે. ચૈત્ર મહિનાની અમાસની સાંજે 2 વેરી ખોદી વેરીમાં લીલા ખાખરાના પાનના પડિયા મુકાય છે. તેને ખાખરાના પાનથી ઢાંકી દેવાય છે. પછી વૈશાખ મહિનાની પડવાની વહેલી સવારે 10 થી 12 ગામના લોકોની હાજરી વચ્ચે વેરી ઉપરના ખાખરાના પાન ઉઘાડાય છે. પાન પર હાથ મૂકી કયો ભાગ ગરમ છે તે તપાસવામાં આવે છે. વેરીમાંથી રેતી કયા ભાગની ગરમ છે તેના આધારે આગામી ચોમાસાની આગાહી કરાય છે. આ વર્ષે વડીલોએ જે આ પદ્ધતિના આધારે વર્તારો કાઢ્યો છે તે મુજબ ચોમાસાની શરૂઆતના મહિનામાં સારો વરસાદ થશે તેવું કહેવાય છે. ત્યારબાદ 1 મહિનો મધ્યમ વરસાદ રહેશે. પાછલા 2 મહિના સારો વરસાદ રહેશે. આગાહી બાદ મોટા દેવ સમક્ષ ખાખરાના નવા પાનમાં કેરીઓ ધરાવીને નવા ટીમરો પાનમાંથી બીડી બનાવી મહુડા ધરાવી અખાત્રીજની પૂજા વિધિ કરાય છે. ગામના બધા જ આજુબાજુના વિસ્તારના લોકો આવીને જે વેરી ખોદેલી હતી એની ચકાસણી કરવા માટે સૌ ગામ લોકો આગેવાનો આવ્યા છે. આનું મહત્ત્વ એવું છે કે જે આવતો વર્ષ નવું એ આપણા સમાજ જીવન અને કેવું રહેશે એના ચકાસણી માટે વડીલો આવ્યા છે. વેરી ખોદવામાં આવી છે. જે વેરીને ચકાસણી કરતાં અમારા જે વડીલોનું એમ કેવું છે કે આવતો વર્ષ ખૂબ જ સરસ રહેશે, પાણી ભરપૂર રહેશે અને જીવાત ઓછો રહેશે. અખાત્રીજના પવનને લઈ અંબાલાલનું શું છે અનુમાન? અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઈ બાજુથી વાયો છે તે જાણવાની અભ્યાસુઓ અને ધરતીપુત્રોમાં ઇંતજારી હોય છે. પવન કઈ દિશામાં જાય છે તેને લઈ ચોમાસું કેવું રહેશે તે નક્કી થતું હોય છે. ઉત્તર તરફ પવન હોય તો શ્રેષ્ઠ વરસાદ થાય. વાયવ્ય તરફથી પવન આવે તો પણ સારો વરસાદ થાય. પશ્ચિમ તરફથી પવન આવે તો વનરાજી ખીલે, પરંતુ નૈઋત્ય એટલે કે દક્ષિણ પશ્ચિમ તરફથી પવન આવે તો દુષ્કાળ પડે. દક્ષિણનો પવન અનાજ માટે સારું નથી ગણાતો. પૂર્વનો પવન હોય તો અનાજ અને ઘાસનો અભાવ દેખાય, તેમજ ઈશાનનો પવન હોય તો ઉંદર કે તીડ જેવા પ્રાણીઓ થકી પાકનો પણ નાશ થતો હોય છે. આમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અખાત્રીજના પવનનો વર્તારો જોઈને અનુમાન લગાવ્યું છે કે આ વખતનું ચોમાસું સારું રહેશે, કેમ કે અખાત્રીજનો વહેલી સવારનો પવન પશ્ચિમ તરફનો રહ્યો છે. અખાત્રીજના પર્વતનો પવન જોતા આ વખતે પવન પશ્ચિમનો તો ગાંધીનગર સ્થળે આથી વરસાદ સારો આવે, ભારે ન સુકાય, કારણ કે ઉનાળુ પવન હતો અને ઉનાળુ પવન વરસાદને સુંદર છે. આ ઉપરાંત હવે ધીરે ધીરે ઝાકરી વાદળ આવશે. લગભગ વૈશાખ લગભગ છે અને ઝાકરી વાદળ આવ્યા પછી આકાશ બરાબર ગરભાઈ જશે અને ત્યાર પછી મહિને સવા મહિને ઝાકરી વાદળ આવ્યા પછી સાથે ચોમાસાના દર્શન થશે. જી અત્યારે હાલ તો હોળીનો પવન પણ સાનુકૂળ હતો, અષાઢીનો પવન પણ સાનુકૂળ છે. જે સમયગાળાની જેઠ સુધી નીચે હવે ભર ન લાગે તો સારું. આ વખતે દનિયા પણ સારા તપે છે એટલે ઇંચ ગરમી પડી રહી છે અને પવનનું પ્રમાણ થોડું વધારે છે. એટલે પવનનું પ્રમાણ અને ધૂળકણનું પ્રમાણ જ્યારે વધારે હોય છે ત્યારે સૂર્યઘાત ભૂભાગ ઉપર ઓછી મળતી હોય છે, પરંતુ હવે ધીરે ધીરે ધૂળકણ પણ ઓછે અને લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. હવે થોડાક જ દિવસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. આ તરફ અખાત્રીજે ખેડૂતોએ કર્યા હળોતરા. અખાત્રીજ એટલે ખેડૂતોનો દિવસ. વર્ષો જૂની પરંપરા પ્રમાણે અખાત્રીજના દિવસે ખેડૂતો ખેતીની શરૂઆત કરતા હોય છે. પહેલા જ્યારે ટ્રેક્ટર સહિતના આધુનિક સાધનો ન હતા તે સમયે ખેડૂત ખેતી માટે બળદ અને લાકડાનો હળનો ઉપયોગ કરી ખેતી કરતા. અખાત્રીજ પર બળદ હળ સહિત ખેતીમાં ઓજારોનું પૂજન કરી અક્ષય તૃતીયાની શરૂઆત કરતા. જો કે અત્યારે પણ ખેડૂતોએ વડવાઓના જમાનાની આ પરંપરાને સાચવી છે. ત્યારે મંત્રોચ્ચાર સાથે અખાત્રીજના દિવસે હળ, બળદની પૂજા સહિત ખેતી કરવાના આ દ્રશ્યો સામે આવ્યા અરવલ્લી જિલ્લાથી, જ્યાં ઇસરોલ પંથકમાં ભૂમિપુત્રોએ એક સાથે હળ જોડીને નજીકના ખેતરમાં ખેડ કરીને નવા વર્ષનું સાગમટે મુહૂર્ત કર્યું. અખાત્રીજનો એ પર્વ દિવસ ગણાય છે અને અખાત્રી ખેડૂત આનંદમય રહે છે. અને અખાત્રી આવે તે દિવસે ખેડૂતો બળદને શણગારે છે
અને 7 ધાન ભેગા કરે છે. તેમાં ઘઉં, મકાઈ, બાજરી, તલ, અડદ, તુવેર આવા બધા થઈને 7 ધાન્ય ભેગા થઈને એક જગ્યાએ આખા ગામના ખેડૂતો એક જગ્યાએ જાય છે. અને તો એક જગ્યાએ સમુદ્ર 7 ભાઈઓ અને બધા ભેગા મળીને અળોતરા કરીએ છીએ અને પછી છૂટા પડીએ છીએ. ભલે આધુનિક ઓજાર તરીકે ટ્રેક્ટર હોય, પરંતુ ખેડૂતો આજે પણ હળોતરા તો બળદ થકી જ હળ જોડીને કરતા હોય છે. આજે દરેક ગામે ખેડૂતો સાગમટી નીકળીને ખેતરમાં હળ જોતરીને ગયા હતા. ગામના કોઈ પણ મોટા ખેતરમાં જઈને હળથી ચાસ પાડી ખેતર ખેડ્યા હતા. નવા વર્ષની ખેતીનું મુહૂર્ત કર્યું. ભૂમિપુત્રો નવા પોશાક પહેરી બળદોને સજાવીને લાકડાના હળને કુમકુમ કરી, બળદના શિંગડા રંગથી રંગીને મોં મીઠું કરી તેમજ કંસાર જમીને બધા જ ખેડૂતો એક સાથે ઘરેથી નીકળીને ખેતરે પહોંચે છે, જ્યાં બધા એક સાથે હળ ચલાવી ખેતર ખેડી ખેતરમાં 7 ધાન્ય ઘઉં, મકાઈ, બાજરી, મઠ, મગનું વાવેતર કરી નવા કૃષિ વર્ષનો પ્રારંભ કરે છે. મહત્વનો દિવસ છે અમારે ખેડૂતોનો, અને સાથે મળી અને અમે ખેડૂતો બધા અમારું જીવનનું નવી અમે શરૂઆત કરીએ છીએ. અને અત્યારે અમે હળોતરા કરીએ છીએ અને 7 ધાન ભેગા કરી અને અમે અત્યારે બધા ગામ ભેગા મળી અને સ્વાધ્યાય પરિવાર બધા દ્વારા અમે સાથે મળીને અમે હળોતરા કરીએ છીએ અને અમારું નવું જીવનની શરૂઆત કરીએ છીએ. આજથી અમે ખેડૂત શુભ મુહૂર્તમાં ખેડૂતોએ ખેતરમાં ખેડના મંડાણ કરી દીધા છે. બીજી તરફ અખાત્રીજના પવનો જે વર્તારો આપી રહ્યા છે તે મુજબ ખેડૂતો માટે તો આ વર્ષ સારું રહેવાનું છે. એટલે કે ખેડૂતો માટે આ ખુશખબર છે. ખેડૂતો પણ આશા રાખી રહ્યા છે કે વર્તારા મુજબ જ વરસાદ થાય અને તેમનું આ વર્ષ શુભ જાય. આમ પણ અખાત્રીજનો દિવસ ખેડૂતો માટે શુભ મનાય છે. આ દિવસે વરસાદને લઈને વર્તારો કરાય છે અને જ્યારે ઇન્ટરનેટ, સેટેલાઇટ અને કમ્પ્યુટરનો જમાનો ન હતો ત્યારથી આપણે ત્યાં આકાશી વિજ્ઞાન અને ખગોળીય વિદ્યાના આધારે વરસાદનો વર્તારો વ્યક્ત કરવાની પ્રાચીન પરંપરા ચાલી આવે છે. ત્યારે આજે એક એવી પદ્ધતિ આપણે જણાવીશું જેમાં લોખંડના સળિયાનો ઉપયોગ કરીને ખેડૂતો વરસાદનો વર્તારો કરે છે. દેશી પદ્ધતિથી વરસાદનું માપ કાઢવાની રીત. અખાત્રીજે ખેડૂતોએ કર્યો પ્રયોગ. લોખંડના સળિયાના પડછાયાના આધારે વર્તારો. પડછાયા પ્રમાણે વરસાદ પડવાનું આકલન. ક્યાં કેટલો વરસાદ પડશે? ચોમાસા પહેલા જાણો ખેડૂતોનું જાત અનુમાન. ભારતીય સંસ્કૃતિમાં આપણા વડવાઓ એવી પદ્ધતિઓની શોધ કરીને ગયા છે જે ક્યારેક વિજ્ઞાનને પણ પાછું પાડી દે છે. ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો ખાસ કરીને અખાત્રીજના દિવસે વરસાદને લઈ વર્તારો કરતા હોય છે કે સિઝન કેવી જશે અને કેટલો વરસાદ પડશે તે ચકાસવાની રીત છે. ભડલી વાક્યો સહિતની આ પ્રથા આજે પણ એટલી જ પ્રચલિત છે. હોળીની ઝાડ, અખાત્રીજ, પવનની દિશા, વનસ્પતિ, પશુ પક્ષીઓની ચેષ્ટા, આકાશનો કસ, પ્રકૃતિની ગતિવિધિઓ વગેરેના આધારે જાણકારો દ્વારા કરાતી આગાહી અનેક વખત સચોટ સાબિત થતી હોય છે. અખાત્રીજના પર્વે પવનની દિશા પરથી વરસાદ કેવો પડશે તેનો વર્તારો કઢાય છે. આ સાથે જ લોખંડના સળિયાના ઉપયોગ કરીને પણ અનુમાન લગાવાય છે કે આટલો વરસાદ પડશે. અખાત્રીજના દિવસે પડછાયાના આધારે મપાય છે કે કેટલો વરસાદ પડશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ જાતે જ આ પ્રયોગ કર્યો અને અમને તે વિડીયો પણ મોકલ્યા જે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. જોઈ લો. ખેડૂતો આ પ્રયોગ માટે એક લોખંડનો સળિયો લે છે. સપાટ જમીન પર આ પ્રયોગ કરે છે. સળિયો જમીનમાં ખોસવાનો હોય છે. જમીનની અંદર કેટલા ઇંચ ખોસવો તેનું માપ નથી હોતું, પરંતુ સળિયો સીધો ટકી શકે તે રીતે સળિયો ખોસવાનો હોય છે. જમીન ઉપર એટલે કે સપાટ જમીન ઉપર 24 ઇંચ સળિયો બહાર રહેવો જોઈએ અને આ પ્રયોગ માત્ર અખાત્રીજના દિવસે જ કરવામાં આવે છે. આ સળિયો ખોસ્યા બાદ બરાબર બપોરે 12 વાગે સળિયાનો પડછાયો માપવાનો હોય છે. જે પડછાયો દેખાય તેને માપપટ્ટીથી માપવાનો હોય છે. જે માપ આવે તે મુજબ એટલે કે જેટલા ઇંચ પડછાયો થાય તેની પાછળ 0 ઉમેરી દો એટલે એ વિસ્તારમાં એટલો વરસાદ પડે તેવું ખેડૂતો માને છે.
માનો સળિયાના પડછાયાનું માપ 3 ઇંચ આવે તો એ વિસ્તારમાં 30 ઇંચ વરસાદ પડે તેવું મનાય છે. બપોરે 12 વાગે બધા જ વિસ્તારોની અંદર જે પડછાયો હોય છે એક સરખો હોય છે, પણ અખાત્રીજના દિવસે પડછાયાના માપદંડમાં ફેરફાર આવતો હોય છે. ત્યારે એક દેશી પ્રયોગ પરંપરા પ્રમાણે એવો ચાલ્યો આવે છે કે કોઈ પણ જગ્યાએ આપણે સપાટ જમીન હોય એના ઉપર એક લોખંડનો સળિયો ઉભો રાખવામાં આવે છે અને એ સળિયાનું માપ હોય છે 24 ઇંચ, એટલે કે 2 ફૂટ. 2 ફૂટનો સળિયો છે જમીન ઉપર આપણે જમીનથી બહાર ઉભો રાખવાનો છે. એ જે સળિયો હોય એ પણ ત્રાંસો ન હોવો જોઈએ, સીધો હોવો જોઈએ અને એ જે જમીન ઉપર સળિયો ઉભો કરવામાં આવે ત્યાં જમીન એકદમ સપાટ જોઈએ, ઊંચા નીચી ન હોવી જોઈએ. આ રીતે જો એક સળિયો ઉભો કરવામાં આવે અને પછી અખાત્રીજના દિવસે એક્ઝેક્ટ બપોરે 12 વાગે આપણે આ સળિયાનો પડછાયો માપવાનો હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે ઘડિયાળોમાં પણ સમયમાં આગળ પાછળ 1-2 મિનિટનું હોય છે, પણ આપણી જે ઘડિયાળ છે એ પણ જીએમટી મુજબ પરફેક્ટ ટાઈમે હોવી જોઈએ, તો જ આપણે આની અંદરથી પરફેક્ટ તારણ કાઢી શકીએ છીએ. ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ખેડૂતોએ આ પ્રયોગ કર્યો, જે મુજબ અલગ અલગ આંકડા પણ સામે આવ્યા. અહીં જુઓ, આ ખેડૂતોએ આ પ્રયોગ કર્યો છે. આપ જોઈ રહ્યા છો તે મુજબ પડછાયો 5 આવ્યો છે. તેનો મતલબ છે કે 50 ઇંચ વરસાદ આ વિસ્તારમાં થશે. તમે જોઈ રહ્યા છો અહીં પડછાયો 6 ઇંચ આવ્યો છે. તેનો મતલબ કે આ વિસ્તારમાં 60 ઇંચ વરસાદ પડશે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી જે પડછાયાની તસવીરો સામે આવી છે તેનાથી એક તારણ ચોક્કસ નીકળે છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાનું છે. 30 થી લઈ અને 60 ઇંચ સુધીનો વરસાદ વિવિધ વિસ્તારમાં પડી શકે છે તેવું અનુમાન અહીંથી કાઢવામાં આવ્યું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ વિસ્તારમાં 5 ઇંચનો પડછાયો થાય તો સમજી લેવાનું કે એ વિસ્તારમાં 50 ઇંચ વરસાદ પડવાનો છે. કોઈ જગ્યાએ 3 ઇંચનો પડછાયો થાય તો એ વિસ્તારમાં 30 ઇંચ વરસાદ પડવાનો હોય છે. અથવા તો ઘણા વિસ્તારો એવા પણ છે કે જ્યાં 6 ઇંચનો પડછાયો થાય તો ત્યાં 60 ઇંચ સુધીના વરસાદો ચોમાસા દરમિયાન પડતા હોય છે. એટલે જેટલા ઇંચનો પડછાયો થાય એના ગુણ્યા 10 કરવાના હોય છે. એટલે એ મુજબનો એક વર્તારો કાઢવામાં આવે છે. આજે જે આપણે આ પડછાયાના જે ચિત્રો આપ્યા છે એની અંદર પણ અમુક જે ચિત્ર છે એ દેવભૂમિ દ્વારકાના છે, જુનાગઢ જિલ્લાના છે, રાજકોટનું એક ચિત્ર છે અને ઉત્તર ગુજરાતના પણ અમુક ચિત્રો છે આવેલા છે. અને ઓલ ઓવર જોવા જઈએ તો આજની તારીખે જે આ સળિયાના પ્રયોગમાં જે પણ એક પડછાયાનું અનુમાન આવ્યું છે એમાં ઓલ ઓવર ગુજરાતની અંદર સારા ચોમાસાના એક સમાચાર અત્યારે આવી રહ્યા છે. અખાત્રીજના જે પવનો અને આ પડછાયાના માપદંડથી એટલું ચોક્કસથી નીકળી આવે છે કે આવનારું એટલે કે 2025નું ચોમાસું છે તે સારું રહેવાનું છે. એવરેજ ગુજરાતની અંદર 35 થી લઈ અને 65 ઇંચ સુધીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડે એવા સંકેતો અત્યારે મળી રહ્યા છે. આટલા એક ખૂબ મોટા અને ખેડૂતો માટે સારા સમાચાર આજે અખાત્રીજના દિવસે આપણે મળેલા છે. જો કે આ રીત કેટલી કારગર છે તે વિશે અમે સચોટ નથી કહી શકતા, પરંતુ ખેડૂતો આના આધારે વરસાદનો મોટી માપ કાઢતા હોય છે. સૌરાષ્ટ્રમાં પણ બીજી અનેક વરસાદનો વર્તારો કાઢવાની રીત છે. અષાઢી બીજના દિવસે ગામના પાદરે ખુલ્લામાં પડેલા પથ્થરો નીચેથી જે જીવ નીકળે, એટલે કે વીંછી નીકળે તો વરસ સારું જાય, કાન ખજૂરો નીકળે તો વરસ મોડું રહે તેવો સંકેત અપાય છે. આમ વરસાદની આગાહી કરવાની આ અલબત્ત પારંપરિક પદ્ધતિઓ પણ અમલમાં છે. ટીટોળી ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો વરસ સારું રહે, નીચી જગ્યાએ ઈંડા મૂકે તો વરસ નબળું ગણાય. ચાતક પક્ષી રાત ના બોલે તો પછીના 48 કલાકમાં અચૂક વરસાદ થાય તેવી પણ માન્યતા છે. પણ અત્યાર સુધી દેશી પદ્ધતિથી ચોમાસાનો વર્તારો કાઢવાની જે રીતો છે તેમાં હોળીની ઝાડ હોય કે પછી અખાત્રીજનો પવન કે પછી અખાત્રીજનો આ રીતે પડછાયો, તે બધી જ દેશી પદ્ધતિઓ એક તરફ તો ચોક્કસ ઇશારો કરી રહી છે કે આ વર્ષે રાજ્યમાં ચોમાસું સારું રહેશે. હવામાન વિભાગનું પણ એ જ અનુમાન છે. તેઓએ પણ રાજ્યમાં ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે. એટલે કે ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેવાના સંકેત મળ્યા છે. જે રાજ્યમાં નર્મદા મૈયા જીવાદોરી સમાન હોય, આન બાન શાન સમાન સૌથી મોટો સરદાર સરોવર ડેમ આવેલો હોય, જે રાજ્યની સરકાર પાણીદાર હોય, ત્યાં જ પાણી માટે કરવી પડે છે પડાપડી. વાત છે ગીરની કે જ્યાં ગાય અને સાવજે અહીંનું નામ તો રોશન કર્યું, પણ અહીંના તંત્રએ વગર પાણીએ ગીરનું નામ ડૂબાડી દીધું. તાલુકાનું સેમડિયા ગામ, જ્યાં
પાણીની બહુ તંગી છે. શું કરીએ બાપા? બપોરે દોડીએ પાણી હાટું. નેતા તો વારંવાર પ્રશ્નો કરે છે, આવે છે, કહે છે પાણી શરૂ થઈ જાય, પણ થતું નથી, ખાલી વાતો થાય છે. આ દુઃખ, આ દર્દ, આ વ્યથા અને આ છે ગીરની ગ્રાઉન્ડ રિયાલિટી, જ્યાં પાણી જીવથી પણ વધારે જરૂરી છે. બેડલું પાણી ભરવા રીસરની પડાપડી ને લૂંટ ચલાવવી પડે છે. પાણી માટે ભાઈઓ ને બાયુના ઝઘડા પણ થાય છે. પાણી નથી ભરાતું એટલે ઝઘડો થઈ જાય એકબીજાને. આ આપ વીતી છે તાલાલા ગીરના છેવાડાના ગામોની. રાયડી, પીખોર, જમાલપરા અને સીમળિયા ગામમાં તંત્રની અણઆવડતના કારણે પીવાના પાણી માટે લોકોએ ટેન્કરનો સહારો લેવો પડે છે. જો કે આ જદ્દોજહેદ અહીં નથી અટકતી. ટેન્કર આવે ત્યારે લોકોએ નસીબ પર ભરોસો રાખવો પડે. એટલે કે જો નસીબ ઉજળું હોય તો બેડલું ભરાય, નહીતર વિલા મોઢે પાછા ભરવું પડે. આ ટાંકા આવીએ તો આવીએ, નકર રહીએ એમને. ગામડામાં ભટકીએ પાણી વિનાના. ઓછા આવે. કેટલા ટકા આવે અહીંયા થઈ રહે? 3 આવે. અહીંયા થઈ રહે કે નથી થતું? અહીંયા શું થાય? આખું ગામને કઈ થતું હોય પાણી વે કે માલ નહીં ચા પાવા જવા? આ તો ઘણા વર્ષોથી છે. ના, અત્યારે અમારા ગામના કૂવામાં પાણી નથી અને અત્યારે અમને પણ બહુ તકલીફ થાય છે. પાણીના ટાંકા પણ આવ્યા છે, પણ પાણીના ટાંકા આવ્યા છતાં પણ જો પાણી 10-12 બેનો ભરી લીધું, અત્યારે મારો વારો આવ્યો તો પાણી પૂરું થઈ ગયું, તો અત્યારે અમારે શું કરવાનું? આ ગામ પણ ખેતી અને મજૂરી કરીને પોતાનો નિભાવ કરે છે. માટે સ્થિતિ એવી થાય કે કામ છોડીને પાણી ભરવા જવું પડે. એક તો મજૂરીનું ગામ, પછી એક બાઈ ઘેર રહે કે એ કામે જાય, પછી પાણી હાટું જઈને ઘેર રોકાય તો અહીંયા થાય ને સાહેબ. નકર પછી પાણી વગર ના રહીએ તો જો કામે જાય તો ખાઈએ હું. હાલો કહું, પછી 100% પાણી મોકલે તો અમારે પૂરું થાય, નકર અમારે પૂરું થાય એમ નથી. દેશ આઝાદ થયો ને દાયકાઓ વીત્યા, સરકારો બદલાઈ, પણ આ વિસ્તારના લોકોની પરિસ્થિતિ ન બદલાઈ. એવું નથી કે આસપાસના વિસ્તારમાં નદીઓના નીર નથી પહોંચ્યા. અહીં નર્મદાનું પાણી પહોંચ્યું છે, પણ ગામના લોકોએ તો પાણી માટે ટેન્કરનો સહારો જ લેવો પડે છે. પાણી હોવા છતાં પણ પાણી નહીં મળતું અમને. તમે જોઈ શકો છો કે હું અત્યારે પાણી ભરવા આવી છું, ઘણા બધા બહેનો પણ આવ્યા છે, પણ તો પણ અમને પાણી ભરવા ન મળ્યું. એટલા માટે હવે તમે જોઈ શકો છો કે અમારા ગામના જો કે આવા કુંડા છે, પછી ગાયું છે, ભેંસું છે, બધુંને પીવામાં પણ બહુ તકલીફ થાય છે અને અમને પણ બહુ તકલીફ થાય છે. પીખોર ગામમાં 3000ની વસ્તી છે. સેમળિયા ગામમાં 2000ની વસ્તી. રાયડી, જમાલપરામાં 1500. જો કે આ તમામ ગામો ગીરને અડીને આવેલા છે. અહીંના કૂવા ખાલી છે ને પાણીના તળ પણ ઊંડા ગયા છે. માટે નળમાં પાણી નથી આવતું. ટેન્કર સિવાય આ લોકો પાસે કોઈ બીજો વિકલ્પ પણ નથી. જો કે ટેન્કર આપવામાં પણ તંત્ર જાણે ખિસ્સાના પૈસા કાઢતું હોય તેમ કરકસર કરે છે. 7 ટેન્કરની જરૂરિયાત સામે માત્ર 3 જ ટેન્કર અપાય છે. મારા ગામમાં 2200ની વસ્તી છે અને પાણીના તળ ઊંડા છે, એટલે કૂવામાં પાણી નથી. અને સરકારશ્રીમાંથી 3 ટાંકા આવે છે. 3 ટાંકામાં 2200 વસ્તીને પાણી ન થાય. દરરોજ 3 ટાંકા આવે છે, તો 2000 વસ્તીમાં 3 ટાંકા ન થાય. સરકારશ્રીને મારી એટલી વિનંતી છે કે 6 થી 7 ટાંકા આવે ને તો અમારા ગામ પૂરતી પાણી પૂરતું થઈ શકે. સામાન્ય રીતે ચૂંટણી આવે એટલે અહીંના સ્થાનિક નેતાઓ આ ગામોના મતદારોને મનાવવા માટે દુખતી નસને ઠીક કરવાની લોભામણી લાલચ આપતા હોય છે. એટલે કે પીવાના પાણીની સુવિધા કરી આપીશું તેવા વચનો આપતા હોય છે. પણ ચૂંટણી પતે એટલે નેતાઓ પણ ગાયબ અને તું કોણ ને હું કોણ જેવો ઘાટ ખડાય છે. ત્યારે જોવાનું રહેશે કે 12 વર્ષ જૂની આ સમસ્યાનો નિકાલ અથવા તો હલ ક્યારે આવે છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રજા આપશો. નમસ્કાર.